નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાવનાર કંપની સામે કરાઈ કાર્યવાહી। ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે એરટેલ કંપનીની કામગીરી પર રોક લગાવી શહેરમાં પડેલ ખાડાઓ 2 દિવસમાં પૂરવાની કડક સૂચનાઓ આપવામાં આવી। ડીસા શહેરમાં પાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો પર સુધારા કરી ખાડામુક્ત શહેર બનાવ્યું હતું, પરંતુ વિવિધ કંપની દ્વારા ઠેર ઠેર ખાડાઓ ખોદી અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું હતું, જેને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રોજબરોજ મીડિયાના અહેવાલથી ભાજપ શાસિત ડીસા નગરપાલિકા બદનામ થઈ રહી છે। ત્યારે હવે નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ પણ એક્શનમાં આવ્યા છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાવનાર અને રાજ્ય સરકારની પ્રી મોન્સૂન પ્લાનના આદેશને ઘોડીને પી જતા એરટેલ કંપની સામે કડક કાર્યવાહી કરી શહેરમાં કામગીરી પર રોક લગાવી દેવામાં આવી છે। શહેરમાં ખોદવામાં આવેલ તમામ ખાડા 2 દિવસમાં પૂરવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે। જો 2 દિવસમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો એરટેલ કંપનીની તમામ મશીનરી પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવશે। ત્યારે ડીસા શહેરમાં ચોમાસાની ઋતુમાં પણ એરટેલ કંપની દ્વારા ઠેર ઠેર ખાડાઓ ખોદી કામગીરી કરવામાં આવી રહી હતી, જેને લઈ નાની મોટી આકસ્મિક ઘટનાઓ બની રહી હતી। ત્યારે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ કડક કાર્યવાહીથી શહેરીજનો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર।